કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે। મારું નામ મિલા છે। હું રાયપુરની રહેવાસી છું। હું મારા પતિ સાથે રામગઢમાં રહું છું। મારા પતિએ મારી સાથે એવું કર્યું કે પતિ હોવા છતાં પણ મારે તેમના કહેવાથી અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધવો પડ્યો છે। તો દોસ્તો, આ કોઈ પણ શરીફ મહિલા આ કામ કરી શકે નહીં। પરંતુ શું તમે જાણો છો કે ઘણી એવી મહિલાઓ છે જે કોઈના દબાણમાં આવા કામ કરી રહી છે, જે ન કરવું જોઈએ। મારી ઉંમર 29 વર્ષની છે। હું રામગઢમાં રહું છું। મારે એ દીકરી છે। મેં પરિવારથી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા। હું તેને એક લગ્નમાં મળી હતી અને તેને મને પ્રપોઝ કર્યું હતું। હું લગ્ન માટે પાગલ થઈ ગઈ હતી। હું પણ તેના કરતાં પણ વધુ ભણેલી છું, પરંતુ તેની જાળમાં કેવી રીતે હું ફસાઈ ગઈ મને ખબર પણ ન રહી। જેમ કે તે મોટા ભાગના છોકરાઓ એવું દેખાડવાનો પ્રયાસ કરે છે કેમ કે તેઓ એક પ્રામાણિક વ્યક્તિ હોય। મેં તેમની લગ્નની વાત માની લીધી। લગ્નના થોડાક દિવસ પછી મારા પતિની એવી શું મજબૂરી હતી કે જેને મને બીજા કોઈ પાસે મોકલવાના અચકાતા ન હતા। તેણે રામગઢમાં આવી મને જે સપનું બતાવ્યું હતું તેમાંથી એક પણ સપનું પૂરું ન થયું। તેણે કહ્યું કે તે એક મોટા ફ્લેટમાં રહે છે અને કંપનીમાં મેનેજર છે। જ્યારે હું ત્યાં ગઈ ત્યારે હું 10 ફૂટના રૂમમાં રહું છું। તે પ્લાસ્ટિકની એક મેન્યુફેક્ચરની કંપનીમાં કામ કરે છે। એક મેનેજર છે પણ માત્ર 3 કામદારો માટે। દોસ્તો, તમે આ વિચારી જુઓ કે મસ્ત સુંદર ભણેલી મલમલતી શરીરવાળી છોકરી આવા નાના વ્યક્તિ સાથે લગ્ન કરે તો સ્ત્રીએ શું કરવું જોઈએ? માફ કરજો દોસ્તો, મારો મતલબ તમારો મન બગાડવાનો નથી, પરંતુ આ રીતે વાત છે અને હું આ વાત બહાર કાઢવાની પ્રયત્ન કરું છું। હું મારી આ વાત મારા પરિવારના સભ્યો પણ કહી શકતી ન હતી કારણ કે જો હું કહું તો એ કહેશે કે ખોટા છોકરા સાથે લગ્ન કર્યા। રામગઢમાં આવ્યા પછી મને એક બાળક થયું। પરિસ્થિતિ સારી ન હતી અને દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી। ધીમે ધીમે મેં પણ કામ કરવાનું શરૂ કર્યું કારણ કે મારા પતિની આવક એટલી ન હતી। ઘરની બહાર નીકળવા માટે તૈયાર થઈ બહાર નીકળીને ખબર પડી કે દુનિયા કેવી રીતે છે। પછી સમજાયું કે ઉતાળમાં લગ્ન કરી લીધા અને મારા જેવી છોકરીને ખૂબ જ સારો પતિ મળી શકે છે। હું પણ ઘણી એવી સ્ત્રીઓને મળી છું જે પરણી હોવા છતાં પણ ઘણી જગ્યાએ સંબંધ બાંધતી હતી। ઘરની બહાર દિવસ દરમિયાન પતિ પત્ની સાથે મળીને વિચાર્યું જીવના રીતે નહીં ચાલે, પુત્ર જરૂરી છે, મારે એક દીકરી છે પરંતુ પુત્ર નથી। પહેલાં તો તેઓ વિચાર્યું કે પુત્રને જન્મ આપી શક્યા નહીં। સમજાય છે કે પુત્ર કે પુત્રી હોવું એ પુરુષ પર આધાર છે। હવે તે સમજવા લાગ્યા કે આ તેની ભૂલ છે। ત્યાંથી તેમણે પુત્ર થઈ શકે એમ નથી। અમે ત્યારે જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં રાજ રહેતા હતા। તે મારા પતિના ખાસ મિત્ર બની ગયા હતા। તેને લાગતું હતું કે કદાચ મારા રાજ વચ્ચે સંબંધ થાય તો સારું। ધીમે ધીમે મારા પતિના મિત્ર બની ગયા। પહેલાં તો તેમણે જણાવ્યું કે અમે બંને પ્રયત્ન કરીએ છીએ કે લગભગ 3 મહિના સુધી અમે બંને સાથે મળી અને ઘણી કોશિશ કરી પણ તેઓ કોઈ કાયદો ન થયો। હું ગર્ભવતી થઈ શકી નહીં। હવે મારે ઘરમાં લડાઈ શરૂ થઈ ગઈ। જો ગર્ભવતી નથી તો પુત્ર કેવી રીતે થશે? એક દિવસ મેં તેને કહ્યું કે કદાચ તમારામાં કોઈ પણ ઉપણ હશે એટલે હું પ્રેગ્નેન્ટ થઈ નથી શકતી। તે પહેલાં તો તેણે ગુસ્સામાં કહ્યું। બીજા દિવસે પણ તેણે મારી સાથે ચર્ચા કરવા લાગ્યા। જો તમે કોઈ પણ સાથે સંબંધ બાંધવામાં હો તો આપણે તે બનાવીએ અને પુત્રનો જન્મ થાય। એક દિવસ મારી સાસુ મારી પુત્રી અને મારા પતિને એક કાર્યમાં જવાનું હતું। મેં બહાનું કાઢ્યું કે મારી તબિયત સારી નથી। હું અહીં રામગઢમાં એકલી હતી। હું રાત્રે બપોર વાગ્યાની આસપાસ રાજના ઘરે પહોંચી। રાજ રામગઢમાં એકલા રહેતા હતા। ત્યાં પહોંચી ગઈ અને તેની પત્ની ગામડે ગઈ હતી। પોતાના દિલથી દરેક વાત મને જણાવતો હતો। ત્યાં જઈને મારી બધી વાત કહી રહી હતી અને મારી સાથે સંબંધ બાંધવાનો હતો જેથી હું પુત્રને જન્મ આપી શકું। રાજ, કૃપા કરી મારી સાથે સંબંધ સ્થાપિત કરો કારણ કે મારા પતિને પુત્ર જોઈએ છે। જો તમે ઈચ્છો તો હું દરરોજ રાતે તમારી પાસે આવીશ। રાજે કહ્યું, પણ જો તમારા પતિને આ વાતની ખબર પડશે તો? મેં કહ્યું તેમને ને તો કહ્યું છે કે કોઈની સાથે સંબંધ બાંધે એટલું કહીશ। શું તમે મદદ કરશો? પછી રાજ આખી વાત સમજી ગયો। તો ઠીક છે, જેમાં ફાયદો છે તો નુકસાન પણ શું છે? પછી અમે બંને હસવા લાગ્યા। અમે બંને એકબીજાને સોંપી દીધા।
હવે અમે ત્યાં રૂમ લીધો છે અને પુત્રનો જન્મ થયો. હવે અમે બધા ખૂબ જ ખુશ છીએ. તો મિત્રો, ધન્યવાદ અમારી સ્ટોરી સાંભળવા માટે.